આઈઆઈએફએલે તેઓનો ઇનિશિયેટિંગ કવરેજ રિપોર્ટ જાહેર કર્યો છે. એમાં એ લોકોએ બાયની રેટિંગ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 535 પર શેરના, એટલે કે જે કરંટ માર્કેટ પ્રાઇસ છે તેનાથી તેઓ આમાં 50% જેટલી અપસાઇડ જોઈ રહ્યા છે. હવે પિયર્સ સાથે સરખામણી કરીએ તો સ્વિગીના ફૂડ ડિલિવરી સેગમેન્ટમાં એટર્નલ કરતાં ગ્રોસ ઓર્ડર વેલ્યુ, કે જે એક ઇમ્પોર્ટન્ટ એક પેરામીટર છે ક્વિક કોમર્સ કંપનીઝમાં, તે 7 ક્વાર્ટર્સ જેટલી પાછળ છે. એટલે કે અત્યારે જે ગ્રોસ ઓર્ડર વેલ્યુ એટર્નલની છે એના કરતાં એટલી સ્વિગીને મેળવવા માટે હજુ 7 ક્વાર્ટર્સ વધારે લાગશે, એટલે કે અરાઉન્ડ 21 મહિના જેટલો સમય લાગશે. અને એબિટા માર્જિન્સમાં અત્યારે સ્વિગી 5 ક્વાર્ટર્સ જેટલી પાછળ છે એટર્નલ કરતાં. અને જો બ્લિંકિટ સાથે સરખામણી કરવામાં આવે તો ક્વિક કોમર્સ સેગમેન્ટમાં તે 3 ક્વાર્ટર્સ જેટલી પાછળ છે અને એબિટા માર્જિન્સમાં 8 ક્વાર્ટર્સ જેટલી પાછળ છે. અને ત્યારબાદ જો અનુમાનની વાત કરીએ તો FY25થી લઈને FY28ની વચ્ચે રેવન્યુ CAGR 28%નું તેઓ અનુમાન લગાવી રહ્યા છે. અને FY27 સુધીમાં કંપની એબિટા પોઝિટિવ થવાની તેઓને આશા છે. અને FY28 સુધીમાં પ્રોફિટ આફ્ટર ટેક્સ એટલે પેટમાં તેઓ પોઝિટિવ થશે એવું લાગી રહ્યું છે આઈઆઈએફએલને. કારણ કે આપણે જે રીતે જોઈએ છે કે સ્વિગી ઘણા સમયથી એક નેગેટિવ પરફોર્મન્સ જ દર્શાવી રહી છે, તો હવે આગલા વર્ષોમાં તેઓને એક પોઝિટિવમાં કન્વર્ટ થશે એવું તેઓનું એક્સપેક્ટેશન છે. અને વેલ્યુએશન્સ પર નજર કરીએ તો ફૂડ ડિલિવરી બિઝનેસમાં સ્વિગીનું વેલ્યુએશન છે અત્યારે $8.5 બિલિયન અને ઝોમેટો છે $14.4 બિલિયન અને સ્વિગીની માર્કેટ કેપ છે $10.3 બિલિયન. એમાંથી ક્વિક કોમર્સ સેગમેન્ટની અને અધર વર્ટિકલ્સની વાત કરીએ તો $1.8 બિલિયન છે, જે બ્લિંકિટ કરતાં 88% ડિસ્કાઉન્ટ પર છે. તો જોવાની વાત એ રહેશે કે કંપની વાઇઝ બ્લિંકિટ કરતાં સ્વિગી 50% નાની છે, પણ જો 88% ડિસ્કાઉન્ટ પર છે અગર જો ક્વિક કોમર્સની વાત કરીએ તો વેલ્યુએશન્સના હિસાબે. અને તેઓને લાગી રહ્યું છે કે ક્વિક કોમર્સ સેગમેન્ટમાં આગળ જતાં એક સારું એક્ઝિક્યુશન જોવા મળી શકે છે. તેના લીધે તેઓ એક આ સ્ટોકમાં અપસાઇડ તેઓને લાગી રહ્યું છે કે જોવા મળશે. અને કોમ્પિટિશન પણ હળવી થતી જોવા મળશે. અને ખાસ કરીને ફૂડ ડિલિવરી સેગમેન્ટમાં પણ માર્કેટ શેર ગેઇન થતો જોવા મળશે. આ બધા કારણોને લીધે તેઓ સ્વિગી પર પોઝિટિવ છે. તો એક પોઝિટિવ રિપોર્ટના કારણે સ્ટોકમાં પણ એક રિએક્શન પોઝિટિવ સાઇડનો હોતો દેખાયો છે. આભાર શ્રદ્ધા આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા છે એક સ્વિગી પર પોઝિટિવ રિપોર્ટ આઈઆઈએફએલનો અને ત્યારબાદ સ્ટોકમાં પણ એક સારી ખરીદારી આપણને આવતી દેખાઈ રહી છે. જગદીશજી, આ ક્વિક કોમર્સ સેગમેન્ટની જો આપણે વાત કરી લઈએ તો આપણને સમાચાર પણ બનતા દેખાયા હતા. બેંગ્લોરમાં ખાસ કરીને એમેઝોન દ્વારા ક્યુકોમ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. એટલે આ કોમ્પિટિશન ખાસ કરીને આ સેગમેન્ટમાં આપણને ધીરે ધીરે વધતી દેખાઈ છે. અને જે રીતે હવે આઈઆઈએફએલનો એક રિપોર્ટ આવ્યો છે, એટર્નલ કરતાં ખાસ કરીને સ્વિગી નાની કંપની છે, પણ તેમને લાગી રહ્યું છે કે આવનાર દિવસોમાં સ્વિગીનો જે ગ્રોથ છે તે આપણને વધતો જોવા મળી શકે છે. આ સ્પેસને તમે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો અને ક્યાં ફોકસ કરી રહ્યા છો આ સ્પેસમાંથી? આથી એક રિપોર્ટ આના પહેલા એક CLSA નો પણ આવ્યો હતો ડિસેમ્બર મહિનામાં 2024માં. અને સ્વિગીનો જે રિપોર્ટેડ 30% Y2Y રેવન્યુ ઇન્ક્રીઝ હતું Q2ની અંદર FY24માં. અને એનું જે એક્સપાન્ડ હતું કે ઇન્સ્ટન્ટ અને જે વોટ દે કોલ ધીસ ફૂડસી લોજિસ્ટિક ઓપરેશન, એ પણ એ લોકોને ઇન્ડિકેટ કર્યું હતું. અને શેર્સની જે ફૂડ અને ગ્રોસરી ડિલિવરી જે ફર્મ છે સ્વિગી, એ લગભગ તે વખતે 5.5-6% જેટલો વધી ગયો હતો. અને એ ગ્લોબલ બ્રોકરેજ રિપોર્ટ CLSAનો ઇનિશિયલ કવરેજ માટે પણ આવ્યો હતો. એને ટાર્ગેટ પ્રાઇસ તે વખતે ₹708 એ લોકોએ કરી હતી. અત્યારે જે આઈઆઈએફએલનો રિપોર્ટ આવ્યો છે એ લગભગ એ લાઇન ઉપર જ છે. અત્યારે ક્વિક કોમર્સમાં એક વસ્તુ ચોક્કસ જાણવાની જરૂર છે કે સ્વિગી અને ઇટર્નલ બંને લિસ્ટેડ કંપનીઓ છે. અને ત્રીજી એક કંપની બિલકુલ પાઇપલાઇનની અંદર છે જે લગભગ એનો આઈપીઓ આવવાની તૈયારીમાં હતી, પણ કોઈ કારણસર એ લોકોએ એનો આઈપીઓ અત્યારે પાછો ઠેલ્યો છે. એટલે એ ત્રીજી કંપની પણ અત્યારે માર્કેટમાં આવવા માટે તૈયારી કરીને જ બેઠી છે. એ સિવાય તમે જુઓ તો બ્લિંકિટ જેવી ઘણી નાની કંપનીઓ પણ છે જે અત્યારે સેવા આપે છે. અને હવે દરેક વેન્ડર્સ ઓલ્સો પોતે પોતાના તરફથી જ, ધારો કે ફોર એક્ઝામ્પલ તમે ડીમાર્ટમાંથી કોઈક વસ્તુ ખરીદવા માંગતા હો અને તમે ડીમાર્ટને અપ્રોચ કરો, એ લોકોની એપ પર જઈને તમે જાઓ, તો ડીમાર્ટ પોતે પણ તમારે એ વસ્તુ તમને ઘરે પહોંચાડવા માટે તત્પર હોય છે. એટલે જે મેગા સ્ટોર્સ બધા જે છે, ઇવન રિલાયન્સ જે છે જીઓ, એની પોતાની જીઓની પોતાની પણ એક એપ છે. અને તમે એના પર ઓર્ડર કરો તો તમને એ લોકો ઘરે 10-15 મિનિટમાં પહોંચાડે છે. એટલે આની અંદર ઓર્ગેનાઇઝ અનઓર્ગેનાઇઝ એવું નથી. ઓર્ગેનાઇઝ ઘણા બધા મોટા જાયન્ટ છે કે જેની અંદર કોમ્પિટિશનમાં છે. એટલે અત્યારે એ લોકોએ કેટલા માર્જિન પર કામ કરવું એ સૌથી અગત્યનું છે.
સ્વિગીનો રિપોર્ટ મેં તમને કહ્યું તે પ્રમાણે ડિસેમ્બરમાં પણ આવ્યો હતો અને અત્યારે પણ ફરીવાર રિપોર્ટ આવ્યો છે. બોથ આર ઓલમોસ્ટ ટેલિંગ ધ સેમ થિંગ. એટલે એના વિશે આપણે કંઈ કોન્ટ્રાડિક્શન નથી કરતા, પણ એક વસ્તુ પણ સમજવાની બહુ જરૂર છે કે આની અંદર કોમ્પિટિશન પણ આવનાર દિવસોમાં બહુ જ સ્ટીફ થવાની છે. એ લોકોના માર્જિન પર ખાસું એવું પ્રેશર આવશે, એ પણ એક હકીકત જ છે. એટલે જો આવનારા સમયમાં માર્જિનમાં અહીંયા એક પ્રેશર આવશે એ વસ્તુ ખાસ અહીંયાથી જોવા મળી રહી છે, એટલે એક ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા. પરંતુ આજના દિવસમાં જે પ્રકારે અહીંયાથી આપણને ટ્રેડ જોવા મળી રહ્યો છે સ્વિગીમાં, જુઓ આજે એક સારી તેજી પણ આ કાઉન્ટરની અંદર આપણને આવતી જોવા મળી હતી હેમેનજી, અને ઉપલા સ્તરેથી આ સ્ટોક ઘટ્યો છે, એક સારું બ્રેકઆઉટ આપ્યું હતું ઇનફેક્ટ આજના દિવસે. જે પ્રકારનું મોમેન્ટમ છે અહીંયા, તમને લાગે છે કે કોઈક ધ્યાન રાખવું જોઈએ સ્વિગીને લઈને? અહીંયા ટાઈમિંગ 390 ને 400 ની વચ્ચે અટકી જશે. નીરજ, રેઝિસ્ટન્સ લેવલ છે. અહીંયા ઓવરબોટ છે એટલે થોડું ચાલશે, નો ડાઉટ. વોલ્યુમ બી થયું છે એટલે જો હમણાં તો 374 નો ભાવ છે, એ ઉપરમાં 385 હતો નીરજ. એટલે તમે પકડો ને, હજી અહીંયા 20-25 રૂપિયા બાકી છે, ત્યાં પછી અટકી જશે. એટલે જો તમે 20-25 રૂપિયાની તેજી માટે રમવાના હો તો તમે લઈ શકો છો. આજનો લો ની સ્ટોપ લોસ જરૂર રાખજો. બાકી એનાથી વધારે હમણાં મોટી અપસાઇડ એક્સપેક્ટ કરવું એવું નીરજ લાગતું નથી. પણ રાઉન્ડિંગ બોટમ છે આજે, હું તમને કહું છું. એની પછી જે કરેક્શન આવશે ત્યાં લેવાની વુડ બી ઇન્ટરેસ્ટિંગ. ઓકે, તો કરેક્શનમાં ખરીદારી